ગાઈઝ, હું છું તૃપ્તિ વાછાણી। ઘણા બધા ખેડૂતોના અત્યારે નવા સિઝન માટે કોલિંગ આવતા હોય કે ઓર્ગેનિક ખેતી શક્ય છે, ઓર્ગેનિક ખેતી ઉપર મારે જવું છે તો ખરા, પણ હું એટલા વર્ષથી પેસ્ટિસાઇડ કરું છું તો મને રિઝલ્ટ મળશે? હા મળશે, પણ એક સિસ્ટમ સાથે। જનરલી હું આજે જે વાત કરવા માગું છું કે ઓર્ગેનિક ખેતીને આપણે ઊંચી લઈ આવવા માટે આપણે પહેલું જો કામ કરવાનું છે તો એ કરવાનું છે કે આપણને બધાને ખબર છે કે આપણી જમીનમાં અત્યારે અળસિયા ઓછા દેખાય છે। જો જે છાણિયું ખાતર ભરતા હશે એની જમીનમાં, જે ઓર્ગેનિક કરતા હશે એની જમીનમાં જ જોવા મળશે। જો આપણો કીટક મિત્ર જો આપણે પહેલાં પાછો નોતરવામાં નહીં આવે તો આપણી જમીન દિવસે દિવસે કડક બનતી જશે અને આમ જોઈએ ને તો ઉત્પાદનનો રેશિયો ઘટતો જાય છે। તો મારી એક જ સલાહ છે, પહેલી જે સલાહ છે કે એક જ સલાહ છે કે આપણે અર્થવોર્મ જે કહીએ ને, કેચુઆ, હિન્દીમાં કદાચ કેચુઆ કહેવાતું હશે, ઇંગ્લિશમાં અર્થવોર્મ કહેવાતું હશે, પણ આપણી દેશી ભાષામાં એને અળસિયા કહેવાય છે। અને અળસિયાનું જો અપડાઉન આપણી જમીનમાં નહીં થાય તો આવનારા સમયની અંદર આપણે ખેતી કદાચ ઇમ્પોસિબલ જેવી થતી જશે। કારણ કે અળસિયા એક કહીએ ને કે આપણા કીટક મિત્ર છે, એ છે તો ખરા પણ અમુક ઊંડાઈએ સુધી વહી ગયા છે। કારણ કે યુરિયા અને ડીએપી નાખવાથી એને બહુ બધું નુકસાન થાય છે। એક્ઝામ્પલ છે કે તમે એક અળસિયું લેજો અને એના ઉપર યુરિયા નાખજો, એ તડપીને મરી જશે। તો એનું કારણ શું છે કે એને પણ એનો જીવ બચાવવો છે, તો એ અમુક ઊંડાઈ સુધી વયા ગયા છે। અને જો આપણે એને પાછા આપણી જમીનને સક્ષમ કરવી હશે તો એને આપણે પાછા નોતરવા પડશે। તો પાછા નોતરવા માટે આપણે કોઈ પણ છાણિયા ખાતરના બેઝિકમાં વાપરવું પડશે જેમાં કાર્બન રેશિયો વધારે હોય। તો આપણે એક છાણિયું ખાતર કે કોઈ પણ નાખશું એટલે એક્ટિવ થશે, એનો ખોરાક લેવા માટે એ ઉપર આવશે। તો ઉપર આવશે તો એ હોલ બનાવશે, કેમ કે 20 ફૂટ સુધી એ હોલ બનાવી શકે છે। ઉપર બનાવે, નીચે આવે, ઉપર બનાવે, એનો એક સ્વભાવ છે, ઉપર જાય અને નીચે આવે અને ખાય, અને ઉપર આવીને પાછું આપણે વર્મી કમ્પોઝ આપે છે। આપણે બધાને ખબર છે કે ઉપર ઢગલી કરે એટલે એ આપણું માટે સોનું છે। અને એનો કહીએ ને કે એનો એક નેચર છે કે ખાય છે તો આપણી પોઈઝનવાળી માટી, પણ એ આપે છે અમૃત કે વર્મી કમ્પોઝ છે। એટલે ખાસ કરીને કે આપણે આપણી જમીનમાં જેટલા અળસિયા વધારે હશે ને એટલું આપણી ઓર્ગેનિક જમીન ઉપર આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકશું। એટલે બને ને ત્યાં સુધી ધીરે ધીરે ડીએપી, યુરિયા આવા ખાતને અવોઇડ કરો, ધીરે ધીરે ઓછા કરી નાખો અને લુપ્ત કરી નાખો કે આપણી જમીનમાં એની કોઈ જરૂર જ નથી। એ રીતના ચાર્ટથી તમે ચાલો ધીરે ધીરે। અને આપણે છાણિયા ખાતરના વિકલ્પમાં તમે વાપરશો ને કોઈ પણ, તો શું થશે કે એનું અપડાઉન કરશે અને ઓર્ગેનિક ખેતી ઊંચી આવશે। તો બેસ્ટમાં બેસ્ટ છે, જે કોઈને આપણે અળસિયા વધારવા છે, કાર્બનનો રેશિયો વધારવો છે, જમીન સક્ષમ કરવી છે અને સારામાં સારું રિઝલ્ટ જોઈએ છે, તો એના માટે અંગના ગોલ એક બેસ્ટ ખાતર રહેવાનું છે। અને એનું બુકિંગ પણ ઓલરેડી ચાલુ છે। અને હું એક જ સલાહ દઉં છું કે અડધામાં જ અનુભવ કરો। આપણા ઘણા બધા કેટલા બધા ખેડૂતોએ વાપરી અને સંતોષકારક રિઝલ્ટ મળેલું, અને અંગના ગોલ જ થાય છે આજુબાજુમાં। તો પ્લીઝ તમારે પણ જો અનુભવ કરવો હોય ને તો ખાલી અડધામાં જ અનુભવ કરો, એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે શું છે, સોનું શું છે ને એને તમે કિંમત કરી શકશો। આવતા વર્ષની અંદર તમારે ઓર્ગેનિક ખેતી ઉપર જવું છે તો સારા ખાતરનું તમે ડિસાઈડ કરી શકશો। તો આ છે એક બેઝિક ચાર્ટ આપણે આપીએ છીએ કે પહેલા વર્ષે હોય છે અને પેસ્ટિસાઇડ વાપરતા હોય અને જેમને છાણિયા ખાતરના વિકલ્પમાં જવું હોય છે કે ભાઈ આપણે જમીન સુધારવા ઉપર જવું છે, તો આપણે અંગના ગોલનું ખાતર કઈ રીતના વાપરશું? કેમ કે અત્યાર સુધી આપણે પેસ્ટિસાઇડ કરીએ છીએ તો આપણે એવું જ કહીએ છીએ કે તમે એ રેશિયો છે ને 10 કિલો જ નાખો, અને અહીંયા અંગના ગોલ 20-25 કિલો નાખો પહેલા વર્ષે, પછી બીજા વર્ષે છે તો 5 કિલો ડીએપીની કરી નાખો, અને અહીંયા તમારો રેશિયો ઊંચો કરી નાખો, અને ત્રીજા વર્ષે તમારે કંઈ નહીં નાખવું પડે, ધીરે ધીરે જમીન સક્ષમ થઈ જશે અને ઓટોમેટિકલી એની અવસ્થામાં અળસિયા એમના અપડાઉનનો રેશિયો વધી જશે અને એની પ્રક્રિયા ચાલુ થઈ જશે। તો તમારી જમીન એકદમ પોચી, તમે પહેલે જ વર્ષે ખેડ કરશો ને તો તમને અનુભવ થશે કે નહીં, મારી જમીનમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, જમીન પોચી બની છે, ઢેફા નથી થતા, આ બધા પ્રશ્ન તમને તમારી નરી આંખે દેખાશે। તો બુકિંગ ચાલુ જ છે, તો તમે તમારું બુકિંગ કરાવી શકો છો। મારો નંબર છે 9425967650, અને અત્યારે ખાસ ઓફર અત્યારે ચાલુ છે જે ખેડૂતો માટે 1 મહિનો દિવસ રહેવાની છે કે આપણી રશિયન પ્રોડક્ટ છે, જે કહીએ ને કે એકો છે, એ ફ્રી ઓફ રહેવાની છે અને જર્મિનેશનમાં બી કામ આપે છે
અને સારું આપણે કહીએ ને ગ્રોથ પ્રમોટર રીતના બી કામ કરે છે અને એક ફ્લાવરિંગ સ્ટેજને બી કમ્પ્લીટ કરે છે. તો એમનો બી તમે લાભ લઈ શકો છો. હરેક ફાર્મરને આપણે રિટર્ન ગિફ્ટ્સ વર્ષની અંદર આપતા હોય તો આ ક્રિશ ઓર્ગેનિક તરફથી રિટર્ન ગિફ્ટ છે, તો તમે એનો લાભ લઈ શકો છો. અને બધી જ જગ્યાએ અત્યારે કોઈને 5 બેગ જોતે હોય ને તોય ઓલ આઉટ છે, કારણ કે તમારે અત્યારે લખાવી પડશે, પછી ટ્રાન્સપોર્ટેશન એકહારે બધાનું જશે, એટલે તમે ટ્રાય કરવા મગાવી શકો છો. અને આ ઓફર 20 બેગ ઉપર જ રહેવાની છે, એટલે ખાસ નોંધ લેજો. તો થેન્ક યુ. અને આપણે બધા ઓર્ગેનિક દિશામાં વળીએ અને આપણી જમીનમાં જે વિષમુક્ત ખેતી કરીએ તો આવનારા સમયમાં આપણે બધા જ સારી ખેતી ઉપર જઈ શકીએ. થેન્ક યુ.